થોમસ વેર્ની નામના એક એક્સ હાર્વર્ડ પ્રોફેસર એન્ડ પ્રીનેટલ કેર કોચ, એમણે પોતે આ ક્ષેત્રમાં ખૂબ સંશોધન કર્યું છે અને ખૂબ સંશોધનના અંતે એમણે એક સુંદર વાત કીધી છે કે mothers are the most responsible persons for creating the personality of the unborn child. એટલે કે માતા છે એ પોતાના ગર્ભમાં રહેલા બાળકની પર્સનાલિટી ભવિષ્યમાં, એનું વ્યક્તિત્વ ભવિષ્યમાં કેવું થશે એની માટે સૌથી જવાબદાર વ્યક્તિ છે. પછી આગળ શું લખે છે ડોક્ટર થોમસ વર્ની? This to be mothers, how they think, how they talk, how they behave, what they read, what they express, how they act, has a deep impact on the mind, that is the psyche of the unborn child. કે આ જે માતા બનનારી સ્ત્રીઓ છે, એટલે જેના ગર્ભમાં અત્યારે બાળક છે, એ માતા કેવું વાંચે છે, કેવું બોલે છે, કેવી રીતે વ્યક્ત થાય છે, શું જોવે છે, શું વિચારે છે, એની ઉપર એની સીધી અસર આ બાળકના માનસ ઉપર થતી હોય છે. તો આ બધી જ વાત સાચી છે, જે હકીકત છે. એટલે ગર્ભ સંસ્કારની વાત આપણા મહાન ઋષિ મુનિએ આપણને આપી છે. કારણ કે જે વાત આ ડોક્ટર થોમસ વર્નીએ, એટલે કે હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન પછી કરી, એ જ વાત, એ જ શબ્દો એ સુશ્રુત મુનિએ એમની સુશ્રુત સંહિતામાં લખેલા છે. આજથી યુગો પહેલા સુશ્રુત ઋષિએ લખ્યું કે જે માતા છે, એટલે કે જે સગર્ભા સ્ત્રી છે, એ સગર્ભા સ્ત્રી એ કેવું વિચારે છે, કેવું વાંચે છે, કેવું જોવે છે, કેવી ભાવનાઓ સેવે છે, એની ઉપર એના ગર્ભમાં રહેલા બાળકના સંસ્કાર અને ભવિષ્યનો આધાર ખૂબ રહેલો છે. એટલે સુશ્રુત ઋષિએ વર્ષો પહેલા, દાયકાઓ પહેલા જે વાત કરી, એ આજે ડોક્ટર થોમસ વર્ની એમણે, જે પોતે પ્રીનેટલ કેર કોચ છે, એ પોતે વાત કરે છે. તો આ વાત બહુ જ સાયન્ટિફિક છે, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક, કે જે આપણા વેદોની વાત છે ને આજે વિજ્ઞાનમાં આવી છે. સાથે સાથે બાળ સંસ્કાર, કે જ્યારે એ બાળક પૃથ્વી ઉપર જન્મ લે છે, ફ્રોમ ધેટ વેરી મોમેન્ટ તમને આશ્ચર્ય થશે કે ત્યારથી જ એ બાળકની શીખ, એનું ટીચિંગ, એનું ગ્રેસ્પિંગ એ શરૂ થઈ જાય છે. તમે પરિવારમાં અંદર અંદર જે બોલો છો, ચાલો છો, હરો છો, ફરો છો, વ્યક્ત થાવ છો, એ તમને એમ લાગે કે નાનું બાળક તો ઘોડિયામાં છે, તો અબૂધ છે, એને ક્યાંય હજી ખબર નથી પડતી, પણ હી ઇઝ ગ્રેસ્પિંગ એવરીથિંગ. બધું જે જોવે છે, સાંભળે છે, ભલે બોલી નથી શકતું નાનું બાળક, ઘોડિયામાં હોય, હજી ઉંમર ઘણી નાની હોય, હજી એને વાચા ન ફૂટી હોય, એટલે બોલી નથી શકતું, વ્યક્ત નથી થઈ શકતું, પણ એ સમજી બધું શકે છે, જાણી બધું શકે છે. આ વાત પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી છે, એ વાતમાં જરાય મીનમેક નથી. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે તે લોકોએ કહ્યું, the first curse words that the children learn is from their parents and especially from their mothers. કે બાળક જે કુસંસ્કાર શીખે છે, તો ગાળો બોલતા શીખે છે ને, એ પણ એના મા બાપ પાસેથી જ શીખે છે, અને સ્પેશિયલી એના મધર્સ પાસેથી શીખે છે. તમને આશ્ચર્ય થશે, એકવાર અમારા એક પરિચિત વ્યક્તિએ અમને એક વાત કરી કે સ્વામી, મારો નાનો બાળક છે, એટલે બાપે પોતે જ પોતાના બાળક વિશે વાત કરી, ઉંમર તો 3-3.5 વર્ષની. એકવાર હું ઘરે આવ્યો તો જોશથી મારા સામે હાથ લાંબો કરીને બોલ્યો કે મમ્મી મમ્મી જો લુચ્ચો આવ્યો, લુચ્ચો. એના બાપને તો બહુ આશ્ચર્ય થયું કે આ 3-3.5 વર્ષનો બાળક મને લુચ્ચો કહે છે, આના શબ્દો આવડ્યો કેવી રીતે? ત્યારે પછી ખબર પડી કે આ બાળકની માતા એક હરખમાં ઘણી વખત કે લુચ્ચો થઈ ગયો છું, જો લુચ્ચો આવ્યો, ઘણી વખત હરખમાં બોલતા હોય, આમ એક સેન્સ ઓફ અટેચમેન્ટમાં બોલતા હોય, આત્મીયતાના ભાવથી બોલતા હોય, પણ એ શબ્દ એ બાળકના માનસમાં ઘર કરી ગયો. અને પછી બાળકને તો હજી નાનો છે, અબૂધ છે, એને તો કઈ વિવેક છે નહીં, એને આ શબ્દ એના પિતાને કહી દીધો. તો જો બાળકોના સંસ્કાર માટે આપણે જાગ્રત રહેવું એ ખૂબ જરૂરી છે. એટલે આમાં ડ્રીમ ચાઇલ્ડ પેરેન્ટિંગ એપ પણ છે. એટલે કે બાળક જન્મ લે છે ત્યારથી એનું પેરેન્ટિંગ ખૂબ સારી રીતે થવું જોઈએ, અને પેરેન્ટિંગ યથાયોગ્ય થાય તો કેવા બાળકો તૈયાર થાય. નાનપણથી તમે એને મહાનતાના સંસ્કાર, એ મહાનતાના બીજ તમે રોપી શકો છો. તમે શાને ગુરુજીનું નામ સાંભળ્યું હશે.
ખૂબ સારા લેખક, ખૂબ સારા સમાજ સેવક, ખૂબ સારા સ્વાતંત્ર્ય સેનાની, અ પરફેક્ટ ગાંધીયન. એમણે 135 કરતા વધારે પુસ્તકો બાળ સંસ્કાર અને બાળ ઉછેર માટે લખ્યા છે. એમાંથી 73 જેટલા તો પ્રકાશિત થયા છે. એની માટે શાને ગુરુજીને નેશનલ ટીચર ઓફ ઇન્ડિયા, ભારતના રાષ્ટ્રીય શિક્ષકનું બિરુદ મળેલું છે. એ શાને ગુરુજીએ એમની જે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક શામચી આય, એમાં પોતાની જ બાયોગ્રાફી લખી છે કે મારી માતાએ મારી કેળવણી નાનપણથી કેવી રીતે કરી. એમાં એમને પ્રસંગો લખ્યા છે કે મારી માતાએ નાનપણથી નાના નાના પ્રસંગોમાંથી મને કેટલી સુંદર શીખ આપી છે. સાહજિક જ ઘરમાં કોઈ પ્રસંગ બને, સાહજિક જ ઘરની બહાર મારી માતા છે શાકભાજી ફોલવા માટે બેઠી હોય અને કંઈક જોવે, કંઈક પ્રસંગ બને, તેમાંથી એક સદુપદેશ મને કે. કદાચ એ બધા સદુપદેશ પણ આજે યાદ નથી, શાને ગુરુજી લખે છે, પણ એનાથી મને સંસ્કાર પડી ગયા. એ જે ભાવનાઓ મારા હૃદયમાં દ્રઢ થઈ ગઈ, એ ના કારણે જ હું આ 135 થી વધારે પુસ્તકો બાળ ઉછેર અને બાળ સંસ્કાર માટે લખી શક્યો છું. એટલે નેપોલિયો બોનાપાર્ટ ફ્રાન્સના રાજા, અને દુનિયામાં 7 જ પાત્રો એવા છે કે જેના નામની પાછળ ધ ગ્રેટ લખાય છે. એમાં નેપોલિયો બોનાપાર્ટ ધ ગ્રેટ, એ પોતે બહુ કહેતા કે ગીવ અસ ગુડ મધર્સ એન્ડ વી શેલ ગીવ યુ અ ગુડ નેશન. તમે અમને સારી માતાઓ આપો અને અમે તમને એક મહાન દેશ આપશું. સુભાષચંદ્ર બોઝ કહેતા કે ગીવ મી બ્લડ એન્ડ આઈ શેલ ગીવ યુ ફ્રીડમ, કે તમે મને સમર્પિત યુવાનો આપો કે દેશ માટે, દેશની સંસ્કૃતિ માટે, એટલે કે દેશની આઝાદી માટે, આપણા સનાતન ધર્મ માટે એ ખપી જાય એવા યુવાનો મને આપો તો હું તમને આઝાદી આપીશ. પણ હવે નેપોલિયો બોનાપાર્ટ માટે કે સુભાષચંદ્ર બોઝ માટે આવી એક પેઢી તૈયાર કરવી, એની જવાબદારી કોની છે? માતાઓની છે, સાથે સાથે પિતાની પણ છે, અને ઘરમાં એક કે બે વડીલો એની પણ છે. To raise the next generation, to make them ideal citizens of the society, to make them great citizens of the country, the onus lies on your shoulders as parents. જવાબદારી માતા પિતા તરીકે તમારી છે કે તમારું સંતાન સમાજનું આદર્શ નાગરિક બને, દેશનો એક મહાન નાગરિક બને. એ તમારી જવાબદારીમાં આવે છે. તો એ આ બાળ સંસ્કારથી પ્રાપ્ત થાય છે, જે એક હકીકત છે. ડોક્ટર બેન કાર્સનની તમે કદાચ વાત સાંભળી હશે. ડોક્ટર બેન કાર્સન એ પોતે નાના હતા ત્યારે એમને ભણવામાં જરાય રુચિ નહીં. એમની માતા એ પોતે બહુ 16 કે 17 વર્ષની ઉંમરે પરણેલા હતા, 2 સંતાન હતા, અને પછી એમના ડિવોર્સ થયેલા. એટલે એઝ અ સિંગલ મધર એ પોતાના 2 બાળકોને ઉછેરતા હતા. હવે દિવસમાં 2 શિફ્ટ કરવી પડતી એમને, 8-8 કલાક, એટલે 16 કલાક પોતે કામ કરતા. એટલે બાળકોના ઉછેરમાં એટલો ધ્યાન એ પોતે નહોતા આપી શકતા. આ બાજુ બાળકો બધા શેરીના બાળકો જોડે રમતા હોય, ઘણી બધી કુટેવો શીખી જાય, ઘણા બધા કુસંસ્કારો આવી જાય. એમાં બન્યું કે આ બેન એ ખિસ્સામાં ચપ્પુ લઈને ફરે. એકવાર તો રમતા રમતા એમના એક મિત્રને એમને ચપ્પુ મારી પણ દીધું. ભગવાનની દયાથી એ બાળક મર્યો નહીં, પણ એની માતાને એ વખતે આઘાત લાગ્યો કે મારા સંતાનો આવા થશે. એટલે એમણે એક શિફ્ટ બંધ કરી. તકલીફ ઘણી હતી, પણ બાળકોને કેળવણી આપવાનું નક્કી કર્યું અને બેનને એમને શીખવાડ્યું. બેન કાર્સનને એમને શીખવાડ્યું કે જો તારી પાસે જે ચપ્પુ છે ને, એનાથી તું કોકને મારે તો લોહી નીકળે છે, નુકસાનકારક છે, પણ તને ખબર છે તું ખૂબ સારું ભણે ને તો આ જ ચપ્પુ છે ને એનાથી તું કરોડો રૂપિયા કમાઈ શકે. બેન કાર્સન એક નાના બાળકને આ વિચાર કોઈ દિવસ આવેલો જ નહીં. એની માતાએ કીધું કે ખબર છે આપણી શેરીના છેડામાં પેલું મોટું મકાન છે, તે પેલા ડોક્ટર રહે છે, મોટી ગાડી ફેરવે છે, તારે એવા મોટા ઘરમાં રહેવું છે? તારે એવી મોટી ગાડી ફેરવવી છે? ત્યારે બેન કાર્સન કીધું કે યસ મોમ, હા. ત્યારે એની માતાએ કીધું કે આ જે ચપ્પુ તારા ખિસ્સામાં છે ને એ જ ચપ્પુ આ ડોક્ટર વાપરે છે. એ ડોક્ટર સર્જન હતા એટલે સ્કાલ્પેલ વાપરતા હોય ને, એટલે કે એ જ ચપ્પુ તારા ખિસ્સામાં છે ને એવું જે ડોક્ટર વાપરે છે. પણ ખૂબ સારું ભણ્યા ને પછી એને વાપરતા આવડે છે કે લોકોનું દુઃખ દર્દ
એ દૂર કરે છે. આ ચપ્પુથી ઓપરેશન કરે છે, સર્જરી કરે છે, અને જો આવા બંગલામાં રહે છે, આવી ગાડીમાં રહે છે, આટલા મહાન થઈ ગયા. બેન કાર્સન પોતાના જીવન ચરિત્રમાં લખે છે કે આ વિચાર મારી માતાએ મને આપ્યો, એટલો બધો આરૂઢ થઈ ગયો, મને એક દ્રઢતા અંદરથી થઈ ગઈ કે આઈ વોન્ટ ટુ બીકમ અ બિગ ડોક્ટર. જો મહાનતાના બીજ નાનપણથી રોપી શકાય છે.